નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને આપણે જે વરસાદની અને ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા, ઓફિશિયલી એ ચોમાસું ગુજરાતમાં પ્રવેશી ગયું છે. ચોમાસાનું વિધિવત રીતના આગમન થઈ ગયું છે. હવામાન વિભાગે ગઈકાલે જ આ જાહેરાત કરી દીધી છે. ચોમાસું આવ્યું છે. વરસાદ કેટલો પડવાનો છે, ક્યાં પડવાનો છે, ક્યાં એલર્ટ આપેલા છે અને કયા જિલ્લાઓને પહેલા વરસાદનો લાભ મળવાનો છે એની વાત કરીએ. મોટા ભાગે આપણને ખબર જ છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પહેલા પડતો હોય એટલે ચોમાસું ત્યાંથી પ્રવેશે, પણ આ વખતે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશે એના પછી દરિયાકાંઠાના વિસ્તાર અને મધ્ય ગુજરાતને પણ એની અસર થાય એવી સંભાવના છે. એટલે આગામી 1-2 દિવસ સુધી તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા જે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ચોમાસું જેમ જેમ એકદમ મજબૂત થતું દેખાય છે એ આગળ વધી અને પછી હવામાન વિભાગે ગઈકાલે જાહેરાત કરી એ સમય સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશી ગયું હતું. ધીરે ધીરે એના વરસાદ આપણે જોઈ લીધા છે કે કેવી રીતના દક્ષિણ ગુજરાતમાં અને દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડ્યા છે. આગામી 2 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. આ એક વીક એવું છે કે જ્યાં સામાન્ય મધ્યમ વરસાદ રહેશે, એના પછીના વીકથી ભારે વરસાદની શરૂઆત થાય એવી સંભાવના છે. અને એવું કહેવામાં આવ્યું છે કે જૂન અને જુલાઈમાં જે લાસ્ટ યર વરસાદ પડ્યો હતો, એટલે જે પહેલા વરસાદ પડ્યો હતો એનાથી કમ્પેરેટિવલી થોડો ઓછો વરસાદ પડશે, પણ સારો એવો વરસાદ પડે એવી સંભાવનાઓ છે. અત્યારે તમે જુઓ કે દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ દેખાડી રહ્યા છે. આ છેલ્લું વીક જે જૂન મહિનાનું છે એ છેલ્લા વીકમાં દક્ષિણ ગુજરાત અને કચ્છના અમુક ભાગો, સૌરાષ્ટ્રના ભાગોને વરસાદ મળી જવાનો છે. 30 તારીખ સુધીમાં ચોમાસું આખું ગુજરાતને કવર કરી લે એવી સંભાવના છે. એટલે એ કચ્છમાં પણ વરસાદ લઈને આવે એવી સંભાવના છે. જો 30 તારીખ સુધીમાં એ કવર નથી કરતું તો પછી જુલાઈના પહેલા અઠવાડિયામાં તો આખા ગુજરાત પરથી ચોમાસું એ કહેવાય કે આગળ વધશે, એટલે આખા ગુજરાતને કવર કરી લે એવી સંભાવના છે. 29-30 તારીખની આસપાસ જુઓ તમે કે દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ બતાવી રહ્યા છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને એક્ટિવ છે, પણ બંગાળની ખાડી વધારે મજબૂત છે અને એના કારણે મધ્ય ગુજરાતમાં પણ આગામી સમયમાં સારો વરસાદ પડે એવી સંભાવના છે. બાકી દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારમાં તો સારો એવો વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. ચોમાસું બેસી ગયું છે અને હવે આખો મહિનો જે છે એ ભારે વરસાદનો મહિનો રહેવાનો છે. ભારે વરસાદમાં પણ અમુક જિલ્લાઓમાં ખૂબ વધારે વરસાદ પડે, અમુક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડે એવી સંભાવના છે. હવામાન વિભાગ શું આગાહી કરે છે, ક્યાં એલર્ટ આપેલા છે એની પણ વાત કરીએ, કારણ કે હવામાન વિભાગની આગાહી જે હોય છે એ આગાહી 24 કલાકની આગાહી હોય છે ને એમાં જિલ્લા પ્રમાણે હવામાન વિભાગ આગાહી કરે છે કે આ જિલ્લામાં વરસાદની સંભાવનાઓ છે. એટલે હવામાન વિભાગની આગાહી શું કહે છે એકવાર જોઈ લઈએ. આજે 25 તારીખ છે અને આ બધા વિસ્તારો જે ગ્રીન દેખાય છે એ બધા જ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરા, નગર હવેલી, વલસાડ આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડશે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આ બધા વિસ્તારોમાં આજે સામાન્ય મધ્યમ વરસાદ ગાજવીજ સાથે પડે તેવી સંભાવના છે. 26 તારીખે તમે જુઓ કે સ્થિતિ ભરૂચ અને વડોદરા, પંચમહાલમાં વરસાદ નથી દેખાડી રહ્યા, પણ નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આ બધા વિસ્તારોમાં વરસાદ બતાવી રહ્યા છે. 27 તારીખે પાછું ભરૂચ અને વડોદરામાં વરસાદ પડશે. એટલે કન્ટિન્યુ દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાનો આખો જે પટ્ટો છે ત્યાં સંભવિત રીતના વરસાદ પડે તેવી સંભાવના છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જે છે ત્યાં તો સતત 3 દિવસ વરસાદ પડવાનો જ છે. વડોદરા, ભરૂચમાં 1 દિવસ વરસાદ નહીં પડે, બાકી 3 દિવસ છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરા, નગર હવેલીમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. સુપર એલ નીનોની વાત કરવામાં આવી રહી હતી કે એના કારણે અત્યારે આપણા ચોમાસાની પેટર્ન બદલાઈ છે અને બધું જ અત્યારે તો સુપર એલ નીનોની અસર એ મોટી નથી દેખાઈ રહી એવું હવામાન વિભાગનું, હવામાન નિષ્ણાંતોનું કહેવું છે. આગામી સમયમાં એની અસરો થાય તો પછી ચોમાસા પર એની અસર પડી શકે, પણ જે ડર હતો કે ચોમાસું મોડું બેસશે અને ચોમાસું સારું નહીં હોય, અત્યારે એવો કોઈ ડર નથી. ચોમાસું મજબૂતાઈથી આગળ બી આવ્યું. ચોમાસું જેટલું મહારાષ્ટ્રમાંથી ફટાફટ ગુજરાતમાં પહોંચ્યું એ મજબૂતાઈથી ગુજરાતમાં પ્રવેશ્યું છે. એટલે આગામી 1-2 મહિના એટલે કહેવાય કે જુલાઈ આખો મહિનો આપણને એવું લાગે કે ચોમાસું મજબૂત નથી, પણ એના પછીના મહિનાઓમાં સારો એવો વરસાદ એકંદર ગુજરાતમાં પડે એવી સંભાવનાઓ છે. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત જે માહિતી આપતા રહેશે એ તમારા સુધી પહોંચાડતા રહીશું. તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.